આવો ધમા થો દે ના બસ ગમ બાજુ ઓટો મારવા જાય તો એમ દિવાળી કેવી રહી દિવાળી તો જતી રહી પણ તારે કેવી રહે દિવાળી તો કશું સારી નહીં. મારે કોરે કોરી છે યાર બૈરું દરજ મેનો મારા કારા કેટલા વર્ષ છે સારી અચ્છી દિવાળી રે મારે એવું છોકરો લુગડો નહીં હાથી નહીં જાય એ તો વાત કે એ તો આપણે જેવો તંત્ર ફરી ચાલુ કર્યું હતું નાની મોટી ચોરી તો પેલા બહુ કરી પણ હવે કંઈક મોટા માથે નાખીએ તો કંઈક આપણું રોજગાર થાય એની પોત પચીસની ચોરી કરી પછી ના જાય. હવે તો ચાલો એક પ્લાન મસ્ત બનાવીએ મોટું કંઈક વિચારી એવું એમ? કાલે એક રસ્તે નીકળે ને ત્યાં એક ઘર જોયું આમ ચેટે તો લાગતું હતું સુખ સમૃદ્ધિ વાળું આમ પૈસા વાળું ઇલેક્શન આપણે હે હાથ નાખીએ ને તો રાતો રાત આપણા સપના પૂરા થઈ જાય. એવું એમ? હા કેમ જવું? ત્યારે આજ જવો તો આજે ને કાલે જવો તો કાલે જઈએ આપણે ચોરી કરવાનું થોડું આપણે મુરત જવું આપણે થોડી ગાડી લાવવાની આપણે ચોરી કરવા જ જવાનું. આમ તો હતા 10 વાગે હવે 1-1:30 વાગે લગન અમે કોઈ તૈયાર નહીં થઈ ગયું બહુ મોડો 2 વાગે. એમ કર અહીંયા નહીં કરવી બીજા દિવસે જાગી જશે તો ભગા ભગા ભાગી જશે બધા ઘર ભલા મળી જાય આજે આપણે કરવું મોકો ચોરી કરવાની લોટરી લાગી ગયા મારી હરી ભૂખ લાગી કાકાને ઉઠાડું કઈ ખાવાનું ખોય તો આવે કાકા ભૂખ લાગી ખાવાનું આવે ને
અલ્યા તું તો પૂરા અત્યારે અડધી રાતે કઈ ખાવાનું હોતું હોય છે પૂરા પણ મને ભૂખ લાગી છે. અરે નાઈટ કોક હોય તો હાલો અમે ખાલી તો અમે કશું નહીં અમે ખાલી તો અમે કશું નહીં આ છોકરા ખાવાનું તો કશું હોય નહીં અને તિજોરી ખોલો આવી જો હશે કશું હોય તો તને આવું હા અલ્યા તિજોરી તો ખાલી ખમ હલ્યા તિજોરી તો ખાલી ખમ થઈ ગઈ છે ચોરી અલ્યા ચીંગનો ધન તેતરા થઈ ગયા લાગે શું છે હવે લોકો સમજાય એવું? અરે ભલા મોણા આપણા ઘરમાં ચોરી થઈ ગઈ આજ તો બહુ દિવસ થયા પોપટભાઈ તો બેસતો જો પોપટભાઈ આવો બેહો. કેમ નિરાલ હમણાં કરી બેઠા બેરા બેરા ઝઘડો નહીં થયો? ઝઘડો નહીં થયો ભાઈ હા તું કઈ ન તો તમે ચંપલ પહેરવા નહીં ઘેર રોજ મેળજો એવું શું થયું ભાઈ? ભાઈ મારા ઘેર એવો બનાવ બન્યો ઘર તો ખરા એવું શું થયું ભાઈ મારે ઘેર મારી દીકરીઓનો લગ્ન હતો એટલે મેં આખી જિંદગી મહેનત કરી અને થોડા ઘણા પૈસા ભેગા કર્યા હતા અને અત્યારે હોના ચોધીનો ભાવ કેટલે પહોંચ્યો 1,80,000 પહોંચ્યું બરાબર હવે દીકરીનો લગ્ન હતો એટલે હોના ચોધીની જણસો કરાવી હતી અને ઘરમાં મૂકી હતી અને આમાં ના પહોંચી વરાયું તે અડધો વીઘો જમીન હતી તે મેં ગીરવે મૂકી હતી અને એ જે કઈ પૈસા આયા એનું બધું સામાન લાવ્યો તો ઘરમાં મૂક્યો તો બરાબર અને ઘરમાં મારે થઈ ગઈ ભાઈ ચોરી અને ચોર બધું લૂંટી ગયા એટલે ઢીલો લમણા કરીને બેહવું પડે ને મર્યા ગોતે થઈ ગયા હતા શું કરીએ અરે આ તો ખોટું થયું યાર પણ હવે તમે હિંમત રાખો હિંમત રાખજો આપણા કુટુંબવાળા અને ભાઈઓ અને હું મારા જેવો ભાઈ
યાર જે મળ્યું જે આપણે મળીએ તો. આ બાઈક તો બાઈક તો વરમ કપડામાં છે એટલે પછી આ તો મળે રિક્ષા છે. કરીને લઈ જઈએ ઓળખ આવી બને નહીં અને કબાટામાં જ આપણે આલું હોય. વરમ કપડામાં લે જે મળીએ. અને આ જેથી જ કઈ જાય હમણાં તો નથી. અને આપણે જે કંઈ ઘેર બેઠા ને ઘરે ઘરે ત્યાં ઉરવાને લાવડે તો લઈ લીધી. હા તો આજે હું એકલો જ આવું તારા બહાર ચોકી કરવાની તો આવે તો મને ઈશારો કરી દેજે અને મોકું તું અંદર આવી ગયું હવે એનો વધુ ને પણ હોશિયારી દેજો હો. હા વાંધો નહીં. કારણ કે હું તારા સીટો છે બતાવી આપું. હા તો તું મોકો તો આવી જજે અંદર હો. મૂકી દઉં તો જઈને આવ્યા હતા આ ખેતરમાં પાણી ચાલુ હતું તે અત્યારે બંધ થયું એટલે જઈને એટલે આ તારી આ તો એક હતા અને બે થયા અમને તો ઉકો ભર્યો હવે 4 વાગે પાર મેળે એમ લાગતું નહીં ગમે તે થાય આ ચોરી કર્યા વગર તો જવું જ નહીં. તો સોમાં પાણી વાળી ના આ હતા શાકભાજી પાણી વાળી એવું હોય શું કરી શાકભાજી અરે ગવાર કર્યા ગવાર કરે ભાવ તો છે નહીં ગવાનું કશું હતા ભાવ જ નહીં 1200 1500 ની જગ્યાએ 500 રૂપિયા ભાવ હોય. એવું હોય તો શું કરવાનું છે શાકભાજી કરીને ભાવ જ નહીં ભાવ જ હોતા. નહીં કશું. દાગીનાનો ભાવ હતા તો સોના ચાંદીનો હા દાગીના હતા 1,80,000 છે. એટલે જ ત્યાં ગામમાં ચોરીઓ વધી છે એવું લાગે છે હા ગામમાં ચોરીઓ બહુ થાય અને આપણા પાડોશમાં જ એક જગ્યાએ ચોરી થઈ ગઈ પેલા પોપટભાઈના તો પેલા ખાડામાં રે એવા હા એ ખાડામાં રહે. એ વાત તો જોવાની ગામમાં ચોરી થઈ પણ ગામમાં હું જતો નહીં કારણ કે ભેંસ બેસી હે નહીં એટલે દૂધ લઈને જવાનું હતું નહીં એટલે આવી વાત જોવાની હે એટલે તો હું જાગતો હતો હુકમ કેમ કે હું જાગજે થોડું રાતે 12 વાગ્યા એટલે થોડું જાગજે ચોર બોર આવે જાગતો હતો એટલે તમે આયા ચોરી વાત હું જાણતો નહીં ચોરી ક્યાં થઈ શું થયું બધી તમને ખબર હોય તો વાત તો કરો અને પેલા પોપટભાઈ તો પેલા ચોરી લગ્ન હતું હા એ તો ખબર છે લગ્ન કાલે રાત્રે ચોરી થઈ કાલે રાતે જ ચોરી થઈ એવું હોય જમીન વીકી અને પૈસા ભેગા કર્યા દાગીના લાયા દાગીના કરાયા છે બધું કપડો ખરીદ્યો તો આ બધું હતું અને ચોર પડ્યા તો બધું વેરી ગયું. બધું જાય એટલે બચારા તો શું વીતી હશે ઘણું બધું સામાન તો બધું થઈ ગયા હતું પણ આ પોઝિશન જો ચોર ઉપર થાય તો એના 3-4 છોકરીઓ હોય એના લગ્ન કરવાનું હોય અને પોતાનું પર જો આવું થાય તો થાય એને તો એને બી ખબર પડે કે કેવી રીતના બધું ભેગું થાય છે. ભેગું થાય પેટે પાટા બાંધી અને આ બધું ભેગું કર્યું હતું હા એ તો વાત થાય એ તો ખબર બરોબર પણ હવે શું કરવાનું હવે જે થવાનું હતું તો થઈ હા એ ગયું થવાનું તો થઈ ગયું પણ હવે આપણે ધ્યાન રાખવું પડશે. એવું કેટલા વાગે ટાઈમ તો જુઓ 2 વાગી ગયા 2 વાગી ગયા હવે જવું પડશે. વાતો તો ચોરની વાતો તો 2 વાગી ગયા 2 વાગી ગયા ચંપલ કઈ ગયો મારો એ ચંપલ તમે કાઢ્યો હશે એ છે તો કૂતરાનો બહુ ત્રાસ છે ચંપલ લઈ જાય છે એવું એમ હા ચોરનો ત્રાસ હા, એવો બરાબર. કૂતરાનો ત્રાસ છે હા ધ્યાન રાખજો ઘરનું તાર. હા તો ફોન કરજો ચોરી બોરી થાય તો હા હા તો આવજો હા આવજો આવજો. એ હેરો શંભુજી તો ગયા હતા હવે હું થોડી વાર ઊંઘું આ ચોરની બૂમો પડ્યો તો પછી થોડી વાર પછી જાગું થોડું ઊંઘું હારું આ બે
કરજે સાહેબ. સારું આપણે આ સીધી તારસ છે અમારે સારું કશું હતું. હું ધંધો નહીં છોડીએ. મારું હારું ડોગર કાપવાની છે ને પૂરીઓ બધવાનો પડ્યો છે ને વરસાદ લોહી ગયો છે અને મજૂર મળતા નહીં. અરે મારું હારું આજ ગમનું સૂરજ ઉગ્યો હું ગમનો ઉગ્યો કાથમનો. આ રાતે ચોરી કરનારા તો દિવસે તમે ખેતરમાં ભૂલા પડે. શું શેઠ બોલ બોલ કરો છો તમે? તમે આગળ તો ભૂલા પડે આજ કે કોનો ઈરાદો ચોરી કરવાનો? એટલે આ ચોરી કરવાનો ઈરાદો જ નહીં યાર, કોમ હોધવાને હે. તમે શું થયું ભાવ તમે કેમ ના પાછા સૌકાર થઈ જાય તો કોમ હોદવાની આગળ? હા, હવે શું એક આપની વેદના દીકરીની લાગણી વાળું એક ઘટના જોઈ ને તેથી હવે કોમ જ કરું, ચોરી કરવી જોઈએ. એટલે એવું શું જોયું તમે એવું તે? તો આ એક જગ્યાએ ચોરી કરવા ગયા હતા પણ આ એના મમ્મી પપ્પા આખી જિંદગી મજૂરી કરતા હોય અને પછી અમે ચોરી કરીને લખ્યા કોઈક દાડો આપણી અંગાતે આવું થાય એવું જોયું કાનનું ચોરી કરવાનું જ બંધ કરી દીધું. પણ મારું હારું મને મોને એમ ના આવે યાર. તે અત્યારે તો કોઈ ના મોને કેમ કે અમારો ધંધો જ એવો હતો એટલે. એ જ ના હારું એક સમય ભૂતનો ભરોસો કરાય પણ તમારો કરાય નહીં. હારું હું મોને એમ ના મોનું કે તમે ચોરી બંધ કરી. હા એ તો બરાબર પણ હવે તમારે ત્યાં કોઈ કોમ હોય તો હાલો. કોમ તો અમારે મજૂર મળતા નહીં. આ ડોગરનું કામ ચાલે હતા જો તમારે કોમે આવવું હોય તો. હા તો વગરનું કામ કરશું આપણે. પણ ઈમાનદારી કામ કરવું હોય તો જ મેર પણ હો હા ઈમાનદારી કરશું. ભાઈ. તમે હારું દિવસે કામ કરો રાતે ચોરી કરી જાઓ એ બાહુ લોચા પડે ભાઈ. મને પોહાય નહીં એવું. ના ના એવું નહીં, કોમ કરશું. પણ આવી આવે એટલે ત્યાં મારો હારું મજૂરનું કોથળા તો ઘર તો બંધ હા. થાય કરે કઈ જોવા દે હતો નહીં. હા યાર લે શું કરો હો? બસ સાફ સફાઈ કરાવું. બોલો. એવું? શું ચાલુ કરી તું મજૂર કોમે પૂરીમાં બધા આપણે ખેતરમાં એ તો કાલે કહી તું ને આવી જઈએ આપણે વધુ ને. ભાઈ જો મારા મજૂરની જરૂર એક વરસાદ પડે એવું હોય અને ભાઈ પૂર્યો ભાઈ ડોગર મારો બગડે એવી. એટલે આપણે કયા છે સમજાવું? તો આપણે પેલી કેનાલ ઉપર રાખ્યું વેચાણ રાખ્યું એમાં. સારું. અને તમે નહીં આવતા? આવો હું તો આ ધંગા જ જઈએ બે. ચાલો તમે આવતા હોય તો. અરે સારું, આ ચોરી કરતા તો આ કામ ભારે છે પણ હવે ગમે તે થાય તો ઈમાનદારીનો જ ધંધો કરો એટલે જોર આવજો. એ ચોર અહીં આવશે. તમે ભાઈ ચોર મનશે ને પીડું તો પહેલાં તમારા પૈસા જાઓ પછી હું તમારું ચોરી વિશે કહું. જે તમે કોમે જતા હતા ને એ ભાઈએ પૈસા મોકલાયા બરોબર અને એમને તમારા કારનામા વિશે મને કહ્યું બધું એટલે મેં તમને ચોર કર્યો. એ તો મારી મજબૂરી હતી એટલે ચોરી કરતો હતો પણ હવે તારી મજૂરી કરાવું પણ આ જે કરેલા પાપ કર્યા હોય એનું ઋણ અમારે કયા જન્મમાં ચૂકવવું? એ તો ભગવાન દરેકને એક મોકો આલે અને તમે સુધરી જાય એ મને બહુ ગમે.